પાંચ પીર જયારે આપણે રામાપીરે જયારે પરચા આપવાનું ચાલુ કર્યું બધાને કે ધર્મ શું સમજાવવાનું ચાલુ કર્યું ત્યારે આપણે મક્કા મદીનાથી પાંચ પીર આવ્યા અને રામાપીરને કીધું કે ભાઈ હિન્દુ પીર તો અમારા મુસલમાનમાં હોય, હિન્દુમાં ના હોય એમ. જો તમે ખરેખર પીર હોય તો અમે જે કઈ એમને પ્રમાણ આપો. એટલે ત્યાં આપણે રાજસ્થાન રામદેવડાની બાજુમાં હજી એને પાંચ પીર ઓલી છે પરચાવા રાજસ્થાન હજી જગ્યા છે ભી કે જ્યાં એને પરચા આપ્યા હતા. ત્યારે એને કીધું કે બોલો તો કે અમારે જમવું છે પણ વાસણ અમારા મક્કા મદીનામાં ઈ તમે મગાવી દો અહીંયા અત્યારે તો અમે તમે પીર માની એમ. રામાપીરે એની શક્તિથી ધ્યાન શક્તિથી એ વાસણોનું પ્રમાણ દીધું એને. અને ત્યારથી મુસલમાનો એવું કીધું કે આજથી હિન્દુ તો તમને પીર માને જ છે પણ અમારા મુસલમાનમાં પણ વડો પીર એટલે મોટો પીર તરીકે તમે પૂજાશો. એટલે એને કહેવાના કે હિન્દુઆ પીર. હિન્દુઆ પીર. હા હા એવી રીતે નામ પડ્યું.